નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદમાં રાજસ્થાનના યુવકને બંધક બનાવી ખંડણી માંગનારા 3 આરોપીઓ પોલીસ ગંજામાં। યુવકને પટ્ટા વડે માર મારી સિગારેટના ડામ આપ્યા હતા। દાહોદમાં રાજસ્થાનથી આવેલા એક શ્રમિક યુવકને મિત્રતાના બહાને બોલાવી બંધક બનાવી ખંડણી માંગવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે। આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ભોગ બનનાર યુવકને મકાનમાં ગોંધી રાખીને તેના પરિવાર સાથે નાણાંની માંગણી કરવામાં આવી હતી, જેના પગલે દાહોદ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે। ઘટનાની વિગતો મુજબ રાજસ્થાનથી સુતારી કામ અર્થે દાહોદ આવેલા યુવક સાથે 3 આરોપીઓએ પ્રથમ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેને વિશ્વાસમાં લઈ એક મકાનમાં ગોંધી રાખ્યો હતો। આરોપીઓએ યુવકના પરિવારને વિડીયો કોલ કરીને 50,000 રૂપિયાની માંગણી કરી હતી અને જો નાણાં ન મળે તો યુવકને જાનથી મારી તળાવમાં ફેંકી દેવાની ધમકી આપી હતી। પીડિત યુવકને પટ્ટા વડે બેરહેમીથી માર મારીને શરીર પર સળગતી સિગારેટના ડામ આપી અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે। આ ગંભીર ગુનાની જાણ થતાં જ દાહોદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોથી મદદથી આરોપીઓનું લોકેશન મેળવીને 3 શખ્સોને દબોચી લીધા છે। હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની સુરક્ષાને લઈને આ ઘટનાએ ચિંતા જન્માવી છે, ત્યારે પોલીસ પ્રશાસને આવા તત્વો સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં એક માહિતી પોલીસને મળી હતી કે જેમાં એક વ્યક્તિ છે અમદાવાદના, જેમનું નામ છે શ્યામલભાઈ રાવ। તેમને લોકલ દાહોદના 3 વ્યક્તિઓ શક્કરભાઈ સાંસી, કુણાલ સાંસી અને તોસીફ અંસારી, આ 3 લોકો જે એમના અગાઉ પરિચિતમાં હતા, મિત્ર વર્તુળમાં હતા અને પૈસાની લેદેતીમાં બાકી છે, તો એને એમને અહીંયા બોલાવેલા, આમના ઘરે લઈ જઈ અને એમને પટ્ટા દ્વારા અને અન્ય ઢીકાપાટોથી મૂઢમાર મારેલો અને ત્યારબાદ વિડીયો કોલ કરી એમના પરિવારનો સંપર્ક કરી એમની પાસેથી પૈસાની માંગણી કરેલી। આ અન્વયે પોલીસને માહિતી મળતા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવેલો છે અને અન્ય 3 આરોપીઓ જે હતા એ 3 આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવેલી છે।